સાધનાઓ કરે એ સાધનાઓ સુખદાયી નીવડે છે અને શાંતિદાયક બને છે. 3 વસ્તુઓ આપણે જે જોઈએ છીએ, પહેલી વસ્તુ એમાં એ આવે છે ભગવાનના ભક્તોને માટે ખાસ વાત કે વંદુના પાઠ. વંદુના પાઠ ભગવાન સ્વામિનારાયણના શ્રી અંગનું, જેમાં એક એક અંગનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ કરેલું છે, એ પદ સ્વામિનારાયણ ભગવાન પાસે ગવાયેલા છે. અને સ્વામિનારાયણ ભગવાન એ પદે કરી અને બહુ રાજી થયેલા છે. અને એમના જેમણે પાઠ કર્યા એમની તકલીફો, એમની મુસીબતો ઠાકોરજીએ દરિયા પાર કરેલી છે. 8 પદ છે, એ 8 પદમાં ભગવાનનો મહિમા છે, ભગવાનના શ્રી વિગ્રહનું એમાં વર્ણન છે, ભગવાનની મૂર્તિ એ પરમ ચિંતામણી છે અને પરમ ચિંતામણીનું જ એમાં પ્રતિપાદન કરેલું છે. માટે વંદુ સહજાનંદના પાઠ બહુ પાવરફુલ છે, બહુ પાવરફુલ. ખંભાતના કરી ભગત ઘણા સમયથી એક કેસમાં કંઈક અટવાઈ ગયેલા, ખોટી રીતે કોઈએ નાખી દીધેલા અને જેલમાં અને ફિટ કરી દીધેલા. સમય ઘણો બધો વ્યતીત થયો, કોઈ રસ્તો દેખાય નહીં કરવું શું. અચાનક ઠાકોરજી હૃદયમાં જાણે કે પ્રેરણા કરી હોય અને મંદુના પાઠ શરૂ કર્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 21 દિવસ પાઠ થયા. 21 દિવસમાં કોણ જાણે શું આખા બધા ચક્ર ગતિમાન થયા. 21મા દિવસે જેલમાંથી મુક્તિ મળી ગઈ. એ પ્રસંગ આજે પણ જીવંત છે. હરિભગત આજે પણ હાજર છે, મોજૂદ છે. આવા ઘણા બધા પ્રસંગો વંદુના પાઠે કરીને ભગવાને તકલીફો દૂર કરી હોય એના અનુસંધાનો છે. માટે પાઠ કરીએ. પણ પૂર્વની જે શરત આપી એ શરતની સાથે, અને બીજી વાત જન્મંગલના પાઠ. જન્મંગલના પાઠમાં જેમને શ્રદ્ધા હોય, સતાનંદ સ્વામી સ્પષ્ટ લખ્યું છે, 10 આવૃત્યા પ્રતિદિનમ. 10 આવૃત્તિ યાને કે 10 પાઠ દરરોજ જે કરે, 10નો અંક સ્વયં સતાનંદ સ્વામી આપેલો છે. માટે 10 પાઠ સ્વામીના વચને કરીને કરવા. એથી વિશેષ જે કાંઈ પાઠ તમારે કરવાની ઈચ્છા હોય, અનુકૂળતા હોય એ કરવા. પણ પહેલાં 10 પાઠ ભગવાનના ચરણોમાં ધરી અને પછી બીજા પાછા કરવા. એટલે એ આજ્ઞા સાથેનું અને દીક્ષિત ભજન એને કહેવાય. ઘણાને એવો પ્રશ્ન આવતો હોય છે કે પાઠ કરવા કેવી રીતે. તો કોઈ દુઃખ, દારિદ્ર્ય, મુશ્કેલી કંઈક દૂર કરવા માટે સ્પેશિયલી પાઠ કરતા હોઈએ તો પહેલો તો આગ્રહ એવો સંતો રાખે છે કે તમારા ઘર મંદિરમાં અથવા તમારા ગામમાં ભગવાનનું મંદિર હોય ત્યાં એકાગ્ર થઈ ઊનના આસન ઉપર, ગરમ આસન ઉપર બેસી અને પાઠ કરવા. સૂત્રાવાસન બનતા સુધી ન વાપરવું. દર્ભનું આસન ચાલે, ઊનનું આસન ચાલે, રેશમી આસન ચાલે. આવા આસન પર બેસવું અને શક્ય હોય તો એક દીપ પ્રજ્વલિત કરવો પરમાત્માની પાસે, મહારાજની મૂર્તિની પાસે દીવો પ્રગટાવી એકાગ્ર ચિત્ત થઈ અને પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાભાવની સાથે પાઠ કરવા. તો એ ભગવાન અવશ્ય સ્વીકારે છે. એના બહુ સારા પરિણામો હરિભક્તો તમને મળશે. આજે પણ એના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે વંદુના પાઠે કરી, જન્મંગલના પાઠે કરી અને એની તકલીફો, મુશ્કેલીઓ ઠાકોરજીએ દૂર કરી હોય. આપણા સુરતના જ સૌજભાઈ ધોળકિયા, એમણે અનેક વાર હજારો માણસોની વચ્ચે જાહેરમાં વાત કરી છે કે સાવ સામાન્ય માણસ હતો અને પૈસાનો કોઈ વેત નહોતો અને ગામડેથી ધક્કા મારીને એને સુરત મોકલ્યા હતા. પણ કંઈ હાથમાં નહોતું આવતું, એમાં જન્મંગલના પાઠ હાથમાં આવી ગયા અને આખું પુરસ્ચરણ એમણે કર્યું, આખું પુરસ્ચરણ એમણે કર્યું અને પરિણામે ભગવાન એમની સાથે ભળ્યા અને સારામાં સારા આજે ધનપતિ થયા. આજે આખું વિશ્વ એમને જાણે છે. પણ આગ્રહ એવો ન હોવો જોઈએ કે એના જેવું મને થાય તો સાચું. આગ્રહ એવો હોવો જોઈએ કે ભગવાન મારું જે કરે એ સાચું, જેવું કરે એ મારે માટે સાચું. આવા
મહિમા સાથે ભક્તિભાવ સાથે પાઠ કરવા. ત્રીજું આપણે કહીએ છીએ 142મું પ્રકરણ 142. 142મું પ્રકરણ એ પણ એટલું જ પાવરફુલ છે, એટલું જ ફળદાયી છે. મહારાજે આદેશ કરી અને નિષ્કુળાનંદ સ્વામી પાસે ભક્તિ ચિંતામણીમાં 142મું પ્રકરણ લખાવ્યું, જે સ્પેશિયલી ગોપાળાનંદ સ્વામીને મહારાજે જે પરચાઓ પૂર્યા, મહારાજે જે લીલાઓ કરી, જે રક્ષાઓ કરી, એ બધી વાત એમાં સ્વામીએ નોંધ કરેલી છે. તો જેથી કરી અને મહારાજ રાજી થાય અને ગોપાળાનંદ સ્વામી પ્રસન્ન થાય. એમાં બહુ મોટો મર્મ છે. આપણી વાત ડાયરેક્ટ ભગવાન સુધી કદાચ ન પહોંચતી હોય, ન પહોંચવાનું કારણ આપણી નબળાઈ, આપણી દુર્બળતા, જેથી કરીને આપણી વાત ત્યાં સુધી ન પહોંચતી અથવા એને ધ્યાનમાં ન આવતી હોય. તો ગોપાળાનંદ સ્વામી એક એવું વ્યક્તિત્વ છે, એક એવું તત્વ છે કે જે ભગવાનના આશ્રિતો છે, ભગવાનના જે સંતો ભક્તો છે, એના પ્રત્યે ગોપાળાનંદ સ્વામીને ભરપૂર હેત છે. તો એ હેતનો પ્રયોગ કરી અને ગોપાળાનંદ સ્વામી આપણી વાત, આપણી વિનંતી, આપણી પ્રાર્થના આપણા પર દયા કરી અને મહારાજ સુધી પહોંચાડવાનું કાર્ય સ્વામી કરે છે. માટે 142માં પ્રકરણનો પાઠ કરવાનો બહુ મોટો મહિમા છે. ગોપાળાનંદ સ્વામી એમાં ઇન્વોલ્વ થાય છે, એમાં જોડાય છે. સ્વામી પોતે સામર્થ્યવાન છે, અને સામર્થ્ય પણ પુરુષોત્તમ નારાયણને. ગોપાળાનંદ સ્વામી સ્પષ્ટ કીધું 142માં પ્રકરણમાં, બીજા થકી તે કાંઈ ન થાય, ઠાલો ભૂલો ફોગટ ફૂલાય. બધાએ કહેવા માંડ્યા, વાહ ગોપાળાનંદ સ્વામી વાહ. ગોપાળાનંદ સ્વામી કે હું વાહ ગોપાળાનંદ સ્વામી વાહ. આ ગોપાળાનંદથી કાંઈ ન થાય, આ પુરુષોત્તમ નારાયણથી બધું થાય. એમની શક્તિ સામર્થ્ય કરી અને આ બધું સંભવ થાય છે. એવા ગોપાળાનંદ સ્વામી નિર્માની છે, અને એવા ગોપાળાનંદ સ્વામી પાત્રતાવાળા છે. અને એ ગોપાળાનંદ સ્વામીની વાત સ્વયં પુરુષોત્તમ નારાયણ અવશ્ય સાંભળે છે. માટે 142માં પ્રકરણનો પાઠ જ્યારે કરીએ ત્યારે આવા ભાવ સાથે કરીએ, મહારાજને વંદન કરીએ, ગોપાળાનંદ સ્વામીને વંદન કરીએ અને પાઠનો આરંભ કરીએ. કોઈ પણ પાઠ હોય, જન્મગલના હોય, વંદુના 142ના હોય, કોઈ માનતા રાખીને કરતા હોઈએ, કોઈ સંકલ્પ પૂર્તિ માટે કરતા હોઈએ, તો પૂર્ણ વિધિ વિધાન સાથે કરવા. બેસવા માટે આસનની જે વાત કરી એ પછી દીપક પ્રગટાવો એ વાત છે. અને એમનેમ જો તમારે પાઠ કરવા હોય તો હાલતા ચાલતા કરી શકો, સૂતા સૂતા કરી શકો, સ્નાન કર્યા વગર પણ પાઠ કરી શકો, એમાં કોઈ બંધી નથી. પણ કોઈ સંકલ્પ માટે પાઠ કરતા હો તો પવિત્ર થઈ અને કરવા જરૂરી છે. એટલો આગ્રહ અવશ્ય રાખવો. તો આ બધી ચિંતામણીઓ છે, આ બધી ઐશ્વર્ય સંપૂર્ણ શક્તિશાળી બધા સાધનો છે જે આપણને ઠાકોરજી આપેલા છે. આ સિવાય અર્ચાવતાર સ્તોત્ર છે, આદિનારાયણની કથા છે, હરિકવચ છે, નારાયણ કવચ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ મહાભારતમાં મહારાજે ખાસ પસંદ કર્યું છે. આ બધી વસ્તુઓ સામર્થ્યવાન છે, પણ આપણે પહેલાં જે ત્રણ વસ્તુ બતાવી એ સર્વગ્રાહ્ય છે, સર્વસુલભ છે અને બહુ સહજતાથી એનો ઉપયોગ થઈ શકે છે. માટે આ પાઠ કરવા અને કાંઈ બીજી ચિંતા કે સંકલ્પ બીજો ન હોય તો એવો સંકલ્પ કરવો કે આ પાઠે કરી, આ ભજને કરી અને આ સાધને કરી અને પુરુષોત્તમ નારાયણ મને સિદ્ધ થાવો, પ્રસન્ન થાવો. એની પ્રસન્નતામાં બધું જ રહેલું છે. બધુંનો અર્થ પાછો કરીશ, અબજો રૂપિયા નહીં. એમની પ્રસન્નતામાં પ્રસન્ન ચિત્ત અને પ્રશાંતિ રહેલી છે. પરમ શાંતિનો અનુભવ એમાં રહેલો છે. અબજો રૂપિયા મેળવીને પણ તમારે છેલ્લે જોઈશે શું? શાંતિ. અબજો રૂપિયા મેળ્યા પછી પણ શાંતિ નહીં હોય તો રૂપિયા તમને ખાવા દોડશે.
એ રૂપિયા તમને કરડવા દોડશે, શાંતિ નહીં હોય તો. માટે શાંતિથી વિશેષ મોટી કોઈ પ્રાપ્તિ નથી. અને એ શાંતિ ભગવાનના ચરણોમાં છે, ભગવાનની પ્રસન્નતામાં છે. એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે જે કાંઈ જપ તપ વ્રત વગેરે બધું કરીએ એની બહુ મોટી વેલ્યુ ભગવાનની નજરમાં છે. માટે આ પાઠ અવશ્ય કરવા. ભગવાનના ભક્તોને કાંઈ પણ જીવનમાં નાના મોટું દુઃખ આવે, ઉપાધિ આવે એટલે આપણને એમ થાય ભગવાનના દુઃખ દૂર કરે તો સારું. એક વર્ગ એવો છે કે તકલીફ, મુશ્કેલી, દુઃખ, દર્દ, પછી દારિદ્રપણું, પૈસાની તંગી વગેરે વગેરે જે કાંઈ તકલીફો મુશ્કેલીઓ હોય, શરીરમાં સમસ્યા હોય, એટલે એક વર્ગ એવો છે કે એમ મનમાં થયા કરે કે ભગવાનના સાજું કરે તો સારું, ભગવાનના દુઃખ દૂર કરે તો સારું, એટલું જ માત્ર કરે, એથી વિશેષ બીજું કાંઈ ન કરે. એક વર્ગ એવો છે કે એને ભગવાનની સાથે કાંઈ નિસ્બત નથી, કાંઈ લેવા દેવા જ નથી, એવું જ માને એની રીતે થાશે હરકું, એની રીતે જ આ બધી તકલીફ આવી છે. પણ ત્રીજો વર્ગ એવો છે કે કાંઈ પણ સમસ્યા, મુશ્કેલી, તકલીફ કે પીડા, બીમારી, રોગ વગેરે વગેરે જે કાંઈ આવે ત્યારે ભગવાનની પ્રાર્થના અને ભગવાનના ભજનનું બળ વધારવા લાગે. તો એ શ્રેષ્ઠ વસ્તુ છે કે સમસ્યા આવે તો માત્ર સમસ્યાને રડવાથી કે માત્ર ભગવાનને કહેવાથી કામ પૂરું ન થાય, ભગવાનના ભજનનું બળ વધારી દેવું પડે. જેવી રીતે બીમાર માણસ હોય એમણે એ બીમારી દૂર થાય એવું ભોજન જેમ વધારતું જવું પડે, એવી રીતે દુઃખ દૂર કરવા માટે ભજન છે એ બહુ મોટી ઔષધિ છે. ભજનરૂપી ઔષધિ જેને કરતાં આવડી જાય. અને આપણા સંતોએ મહારાજે દયા કરી અને આપણને એટલા ઘણા સારા સાધનો આપ્યા છે. શ્રદ્ધાપૂર્વક, મહિમાપૂર્વક અને વિશ્વાસપૂર્વક એ સાધન જો કરે તો મોટા ભાગના દુઃખ બધા ટળી જાય. પણ એક વાત સાથે 3 સાધનની આજે વાત કરવી છે. પણ સાધનની વાત કરવી પહેલાં મહત્ત્વપૂર્ણ વાત કે એ આપણું કામ ભગવાન કરે, આપણું દુઃખ દૂર થાય તો જ ભગવાન સાચા, ને દુઃખ દૂર ન થાય તો ભગવાન ખોટા, એવી આપણને જો આશંકા, પ્રશ્ન કે વિચાર રહેતો હોય તો ભલા થઈને કરવું જ નહીં. એમાં ભૂલ આપણી છે, એમાં આપણે પાછા પડીશું, એમાં ભગવાનને કોઈ ફરક પડશે નહીં. આ હોય તો સાચા ને આ ન થાય તો ખોટા, આ સાચા ખોટાના ત્રાજવામાં ભગવાનને તમે તોલવાનો જો પ્રયાસ કરતા હો તો ભલા થઈને રહેવા દેજો. એવી જ તૈયારી સાથે કે આ ભજનને કરીને હું જે જનમંગલના પાઠ કરું છું, વંદુના પાઠ કરું છું, 142માં પ્રકરણના પાઠ કરું છું, આ પાઠ કરી અને ભગવાન મારું હિત કરશે, ભગવાન મારું સારું કરશે. હવે સારું કર્યું કોને કહેવાય એની વ્યાખ્યા આપણે બાંધવી નહીં, એ વ્યાખ્યા ભગવાન ઉપર છોડી દેવી. બસ ભગવાન મારું હિત કરતા છે, ભગવાન મારા સુખ કરતા છે, ભગવાન મારા દુઃખ હરતા છે. એ કેવી રીતે હરે, ક્યારે હરે, કેટલા હરે, એ બધી જ જવાબદારી અને બધા અધિકાર એને સોંપી દઈએ તો એ ભગવાન આપણો કેસ હાથમાં લે અને એની જ્યારે મરજી થાય, એની જ્યારે ઈચ્છા થાય ત્યારે એ કામ સંપન્ન કરે. તો આટલી તૈયારી સાથે જે ભજન કરે, આટલી તૈયારી સાથે જે